સુરતમાં રિક્ષામાં બેસાડીને બર્ગમેન મોપેડ દ્વારા ફરિયાદીને ગુમરાહ કરી મોબાઈલ ચોરી કરનાર ગેંગને ઈચ્છાપુર પોલીસની ટીમે ઝડપી પાડી. તારીખ 7/5/2026ના રોજ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુના મુજબ ગુનામાં ફરિયાદી ગોલુ વેલજી ડામોર તથા તેમના સારા નામે અમિત મજૂરી કામ કરીને ઈચ્છાપુર બસ સ્ટેશન નંબર 2 જૂના કવાસ ગામ માટે રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે એક રિક્ષા ચાલક ઈચ્છાપુર બસ સ્ટેશન નંબર 2 પાસેથી પસાર થતા ફરિયાદીને ક્યાં જવું છે તેમ પૂછતા ફરિયાદી જૂના કવાસ ગામ જવાનું છે જેમ કહ્યું, જેથી રિક્ષા ચાલકે તેમને પોતાની રિક્ષામાં પાછળની સીટમાં બેસાડેલ, જે 3 લોકો પહેલાથી જ બેસેલા હતા. ત્યારબાદ થોડે દૂર ONG સર્કલ પાસે હોટલ પાસે અચાનક રિક્ષા ચાલકે મારે એક અગત્યનું કામ છે તેમ કહી ફરિયાદી તથા તેના શાળાને પારસ હોટેલ આગળ ઉતારી બીજી રિક્ષામાં જવાનું જણાવીને ત્યાંથી પૂરપાટ ઝડપે ચાલી ગઈ. તરત જ એક બર્ગમેન મોપેડ ચાલક ત્યાં આવેલ અને કહેલ કે જૂના ગાંવ કહા પે હે જેવા અલગ અલગ પ્રશ્ન પૂછીને ગુમરાહ કરીને ત્યાંથી બર્ગમેન ચાલક પર નાસી ગયેલ. ફરિયાદીના ખિસ્સામાં નાખતા વિવો કંપનીનો મોબાઈલ 25,000નો અને તેના સાળા અમિતનો ખિસ્સામાં રહેલ ઓપ્પો કંપનીનો મોબાઈલની કિંમત 18,000 રૂપિયાનું ચેક કરતા મોબાઈલ ફોન મળી આવેલ નહીં, જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ હતી. તે જ મુજબ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ નોંધાતા ફરિયાદી રાજેશ સુધેશ્વર યાદવનો પુત્ર પ્રિન્સ ટ્યુશન પૂર્ણ કરીને પોતાના ઘરે ભાટપુર જવા માટે DGVCL કંપની સામે રિક્ષાની રાહમાં હતો. તે દરમિયાન રિક્ષા ચાલક તેની પાસે આવીને ક્યાં જવું છે તેમ પૂછતા પુત્રએ ભાટપુર જવાનું કહેતા તેને પણ રિક્ષામાં બેસાડીને પછી તે રિક્ષા ચાલકે અધવચ્ચે તેને નીચે ઉતારી દીધેલ. ફરી બર્ગમેન મોપેડ ચાલક ત્યાં ગુમરાહ કરીને તેને સેમસંગ કંપનીનો 15,000 રૂપિયાનો કિંમતનો મોબાઈલ ફોન લઈને નાસી ગયેલ વગેરે બાતમીના આધારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો. ઈચ્છાપુર પોલીસે બાતમીના આધારે તાત્કાલિક CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આઈડેન્ટિફાઈ કરીને આરોપી મોબાઈલ ચોરી ગેંગનો સાહિલ સમીર ખાન ઉંમર 25 રહેવાસી રોયલ રેસિડેન્સી બાદરમિયા સ્ટ્રીટ સલાબતપુરા સુરત વાળાને ઝડપીને આ ગુનામાં વપરાયેલ એક બર્ગમેન ગાડી જેની કિંમત ₹60,000 તેમજ વિવો કંપનીનો એક મોબાઈલ ફોન ₹25,000નો, ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન ₹18,000નો, સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન ₹11,999નો અને એક ઓટો રિક્ષા કિંમત ₹90,000ની થઈને ઈચ્છાપુર પોલીસે કુલ ટોટલ ₹2,04,999 રૂપિયાનો મુદ્દામાલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા.